નમસ્કાર. સીઈટી અંગ્રેજીની તૈયારીમાં સૌનું સ્વાગત છે. જો અંગ્રેજી ગ્રામર થોડું અઘરું લાગતું હોય ને તો ચિંતા બિલકુલ ના કરશો. આજે આપણે સાથે મળીને એના જે પાયાના મુદ્દાઓ છે એને એકદમ સરળ રીતે સમજી લઈશું. તો આજના આ રિવિઝનમાં આપણે મુખ્ય 5 ટોપિક્સ પર ફોકસ કરવાના છીએ. આ એવા ટોપિક્સ છે જે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે બહુ જ કામ લાગશે. આપણે શરૂઆત કરીશું આર્ટિકલ્સથી અને પછી એક આગળ વધીશું જેથી બધું બરાબર સમજાઈ જાય. ચાલો તો આપણો પહેલો ટોપિક છે આર્ટિકલ્સ. આને અંગ્રેજી ગ્રામરનો પાયાનો પથ્થર કહી શકાય, જેના વગર સાચા વાક્યો બનાવવા ખરેખર અઘરા છે. તો ચાલો આને બરાબર સમજી લઈએ. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં આર્ટિકલ્સમાંથી સવાલો વારંવાર પૂછાય છે. કે આ ટોપિક પર થોડું વધારે ધ્યાન આપશો અને એના નિયમો પાકા કરી લેશો તો બહુ ફાયદો થશે. માર્ક્સ મેળવવા એકદમ સહેલા થઈ જશે. જુઓ, નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ શબ્દનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ જેવા અવાજથી શરૂ થાય ત્યારે તેની આગળ એન લાગે. જેમ કે એન એપલ, એન એલિફન્ટ અને એન અમ્બ્રેલા. અને એ જ રીતે જ્યારે કોઈ શબ્દનો ઉચ્ચાર વ્યંજનના અવાજથી શરૂ થાય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અ બેટ, અ કેટ. છે ને એકદમ સહેલું? પણ હા, અહીં એક નાનો ટ્વિસ્ટ છે જેના પર ખાસ ધ્યાન આપવું પડશે. યુનિવર્સિટી શબ્દ ભલે યુથી શરૂ થાય, જે સ્વર છે, પણ એનો ઉચ્ચાર ય જેવો થાય છે, જે વ્યંજનનો અવાજ છે. હંમેશા યાદ રાખજો, નિયમ અક્ષરનો નથી, ઉચ્ચારના અવાજનો છે. એટલે જ એન યુનિવર્સિટી ખોટું છે અને અ યુનિવર્સિટી સાચું છે. અને છેલ્લે ધી. એનો ઉપયોગ કોઈ ચોક્કસ કે દુનિયામાં એક જ હોય એવી વસ્તુઓ માટે થાય છે. જેમ કે સૂર્ય એક જ છે તો ધી સન. એવી જ રીતે કોઈ ખાસ નદી, પર્વત કે પછી કોઈ પ્રખ્યાત પુસ્તકના નામ આગળ પણ ધ જ લાગે છે. જેમ કે ધી ગંગા અને ધી ગીતા. સરસ, આર્ટિકલ્સ તો હવે ક્લિયર થઈ ગયા. ચાલો હવે આપણે બીજા એકદમ મહત્વના ટોપિક તરફ આગળ વધીએ, એકવચન અને બહુવચન. વાક્યોને ગ્રામરની રીતે સાચા લખવા માટે આની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. મોટાભાગે તો બહુવચન બનાવવા માટે શબ્દની પાછળ એસ લગાડી દેવાનો, જેમ કે બોયનું થયું બોયઝ. પણ જો કોઈ શબ્દ એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ પર પૂરો થતો હોય તો ઈએસ લાગે છે, જેમ કે બસનું બસીસ. જે શબ્દોના અંતમાં એફ કે એફઈ હોય ત્યાં એફ કે એફઈને હટાવીને વીઈએસ લગાડાય છે, જેમ કે લીફનું લીવ્સ. અને હા, અમુક અનિયમિત શબ્દો પણ છે જે સીધા યાદ જ રાખવા પડે, જેમ કે મેનનું મેન અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન. ચાલો હવે થોડી મજાની વાત કરીએ, શબ્દોની જોડી વિશે. આનાથી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ બહુ ઝડપથી વધે છે. પહેલાં આપણે વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ્સ જોઈશું. અહીં પહેલી જોડી છે બિગ અને એનો વિરોધી શબ્દ છે સ્મોલ. એકદમ સીધું અને સરળ. એવી જ રીતે બીજી જોડી છે ટોલ અને એનો વિરોધી શબ્દ છે શોર્ટ. અને છેલ્લે આપણી પાસે છે હેપી. એનો વિરોધી શબ્દ શું થાય? બરાબર, સેડ. હવે જોઈએ પ્રાસવાળા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ્સ, જે બોલવામાં લગભગ સરખા લાગે, જેમ કે કેટ, મેટ, બેટ. બીજું ઉદાહરણ જુઓ, કિંગ, રિંગ, સિંગ. અને ત્રીજું કેક, બેક, લેક. આનાથી અંગ્રેજી ભાષાની જે રિધમ છે એ સમજવામાં બહુ મદદ મળે છે. ઓકે, હવે આપણે એક એવા ટોપિક પર આવીએ છીએ જે સાચા વાક્યો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એ છે સર્વનામ સાથે ક્રિયાપદનું કયું રૂપ વાપરવું. આ સમજવું બહુ જ અગત્યનું છે. આ ટેબલને બરાબર મગજમાં બેસાડી દેજો. વર્તમાનકાળમાં આઈ સાથે હંમેશા એમ જ આવે. હી, શી, ઇટ જેવા એકવચન સાથે ઇઝ આવે. અને વી, યુ, ધે જેવા બહુવચન સાથે આર આવે છે. હવે ભૂતકાળમાં જુઓ, આઈ, હી, શી, ઇટ સાથે વોઝનો ઉપયોગ થાય છે, જ્યારે વી, યુ, ધે સાથે વરનો ઉપયોગ થાય છે. આ ટેબલ પાક્કું જ કરી લેજો. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના સેક્શન પર. અહીં આપણે જોઈશું કે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એને પરીક્ષામાં કેવી રીતે કામમાં લેવું. પરીક્ષા માટે આ 3 ટિપ્સ ખાસ યાદ રાખજો. પહેલું,
ચિત્ર ઓળખીને એનો સાચો સ્પેલિંગ લખવાનો પ્રશ્ન આવી શકે છે. બીજું, અમુક સામાન્ય શબ્દો જેવા કે બિલીવ, ફ્રેન્ડ અને સ્કૂલના સ્પેલિંગ પાક્કા કરી લેજો. અને ત્રીજું, ક્રિયાપદના સાચા રૂપથી ખાલી જગ્યા પૂરવાની પ્રેક્ટિસ તો ચોક્કસ કરજો, કારણ કે આવા પ્રશ્નો તો હોય જ છે. ચાલો છેલ્લી ટીપનું એક ઉદાહરણ જોઈએ. વાક્ય છે આઈ ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. શું લાગે છે ખાલી જગ્યામાં શું આવશે? વિચારો. બિલકુલ સાચું. આપણે હમણાં જ ટેબલમાં જોયું ને કે આઈ સાથે હંમેશા એમ આવે છે, તો સાચો જવાબ છે એમ. તો બસ આ હતું CET અંગ્રેજી માટેનું આપણું એક ઝડપી રિવિઝન. આશા છે કે આનાથી તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધ્યો હશે અને બધા મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ આવી ગયા હશે. યાદ રાખજો, મહેનત કરશો તો પરિણામ જરૂર મળશે. પરીક્ષાની તૈયારી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.